લાયન્સ ક્લબમાં યુવા ગરાસિયા સંગઠન દ્વારા શિક્ષણ કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો। તારીખ 25 જૂન 2024 ના રોજ આણંદમાં શિક્ષણ થકી સમાજના યુવાઓ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી આણંદ ખાતે લાયન્સ ક્લબમાં યુવા ગરાસિયા સંગઠન દ્વારા શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી 1 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા બાળકોએ હાજરી આપી હતી। આ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન ભણવામાં જરૂરી હોય તેવી સાધન સામગ્રી જેવી કે ચોપડા, કંપાસ બોક્સ, સ્કૂલ બેગ, બોલ પેનો, પેન્સિલો, રબર, સંચો, ડ્રોઈંગ બુક, સ્કેચ પેનો વગેરે આપવામાં આવ્યું હતું। પ્રોગ્રામની શરૂઆતમાં ડોક્ટર રાજુભાઈ રાઠોડ દ્વારા બ્રેઇનસ્ટ્રોમિંગ અને ટાઈમ મેનેજમેન્ટ પર વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડી અનોખી રીતે ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખંભાત કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર હસન રાણા, જિલ્લા પંચાયત સભ્ય ડોક્ટર પ્યારા સાહેબ રાઠોડ, પૂર્વ મામલતદાર નસરુદ્દીન વાઘેલા, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંઘના ગુજરાતના ડિરેક્ટર નસરુદ્દીન રાઠોડ, મીરા ફિટનેસવાળા સંજયભાઈ રાઠોડ, રાજદીપ હોસ્પિટલના CEO ડોક્ટર ઇમરાન રાજ, તામિલ રાઠોડ, શિક્ષિકા ખુશ્બુ રાણા, મહેમૂદ ખાન રાઠોડ તેમજ અતૈયા રાઠોડે પ્રાસંગિક પ્રવચનો કરી વિદ્યાર્થીઓને ભણતરનું મહત્વ સમજાવ્યું હતું, તેમજ યુવા ગરાસિયા સમાજના પ્રમુખ ડોક્ટર ઇરફાન રાઠોડે સંગઠન વિશે માહિતી આપી આભાર વિધિ કરી હતી। આજની આ ગરાસિયા યુવા સંગઠન આયોજિત શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમમાં પધારેલા મંચસ્થ મહાનુભાવ, વિદ્યાર્થી મિત્રો, વડીલો, ભાઈઓ અને બહેનો, પહેલા તો ખરેખર ડોક્ટર ઇરફાનને આપણે ખૂબ ડોક્ટર ઇરફાનને એમની ટીમને આપણે અભિનંદન આપીએ છીએ કે આ એક સારું કામ કર્યું છે કે જે છોકરાઓનો હોંસલો વધે છે। અત્યારે કાશ્મીરથી કન્યાકુમારી તક ખેતરમાં કામ કરતા મજૂર જેવા મુસલમાનોને પણ ખબર પડે છે કે હવે ભણતર સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં, અને અત્યારે જીવનની અંદર સારી રીતે જીવવું હોય તો છોકરાઓને ભણાવવા જ પડશે, એવો અહેસાસ થઈ ગયો છે। સ્ટેજ ઉપરથી ભાષણો કે મોટી વાતો કરવાથી સમાજ નહીં બદલાય। સમાજને બદલવા માંગતા હોય તો સિસ્ટમનો એક હિસ્સો બનો, સિસ્ટમમાં ભાગીદારી કરો। તમે વિચારો કે પોલીસ સ્ટેશનમાં એક આપણા સમાજનો વ્યક્તિ હોય તો આપણને પોલીસ સ્ટેશનમાં જવામાં કોઈ હિચકિચાટ નથી થતો, એ જ રીતે આપણા સમાજનો કોઈ પણ માણસ જિલ્લા કલેક્ટર કે પોલીસ વાળા ડીએસપી હશે તો એ જિલ્લાનું શું પરિસ્થિતિ સમાજની હશે એ આપણે ધ્યાન રાખવાની છે। ખરેખર સમાજને સુધારવા માંગતા હોય અને તમારા હકો તમે લેવા માંગતા હોય તો સિસ્ટમમાં હિસ્સેદારી કરો, અને શિક્ષણ સિવાય બીજો કોઈ ઉપાય નથી। તમે એન્જિનિયર કે વકીલ બનશો તો તમારા અને તમારા કુટુંબનો ફાયદો થશે, પણ તમે આઈએએસ કે આઈપીએસ બનશો તો તમે સમાજની સેવા કરી શકશો। રાઠોડ સાહેબે આપણને બહુ સારી વાત કરી કે સાહસિક બનવું જોઈએ। ખરેખર આપણે લીડર બનીશું તો જ લીડર બનીશું, નહીતર ફિલ્ટર જ બનીને રહીશું। આ આયોજનમાં મને બોલાવી અને મને બોલવાની તક આપી આપ આયોજકોનો અને આપ સૌને સાંભળે એ બધા આપ સૌનો હું ખૂબ આભાર માનું છું।